हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। कैसे हैं आप सभी लोग? आप सबका स्वागत है मेरे इस नए ब्लॉग में, जिसकी शुरुआत हमने की है सुबह 9:15 बजे। और आज है संडे, और संडे है तो हम लोग जाएंगे, मंदिर भी जाएंगे, और आज मेरा शो भी है तो वो रात को है। और संडे होने के कारण भूमिका भी अभी थोड़ी रिलैक्स मूड में, देखो मुंह कैसे मेरे सामने, देखो मुझे यहाँ कैमरे में दिख गया, करके बैठी थी। ભૂમિકા થોડા હસના રાખો, હસના. અરે હસી કેમ? કાંઈ કેમ એવું શું થાય છે? એવી તો નહીં હસીને સ્માઈલ આપે. એવું નહીં હસવાનું. બોલો. અ, અ, कल भूमिका ने वो नाश्ता बनाया, वो पढ़ा ना, वो ऑर्डर का ये रहा, ऑर्डर का नाश्ता बनाया, नाश्ता नहीं वो उसको कातरी कातरी बटाकानी। તો હવે ધીમે 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 નાસ્તાનું કામ બી એને મળતું રહે છે. સવારની એક ટાઈમની ચા અમારી થઈ ગઈ છે. સન્ડે હોવાના કારણે અમે બંને રિલેક્સ છીએ, અને અમે આટલા દિવસ મેં બી ફૂલ ધરાઈને રિહર્સલ કર્યા છે, એટલે હવે હું બી આમ થોડું રિલેક્સ છું. પણ હા, ગઈકાલે રાત્રે મને આખી રાત ઊંઘ નથી આવી, એટલે આ બાજુનું માથું સખત દુખે છે, પરસેવો બી છે, જો અત્યારે ચમકે છે પરસેવો. ગરમી એવી ખતરનાક પડે છે ને કે વાત ના પૂછો. હા દેખ, જો 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 ચમકે. હા, ભૂમિકા ખાતરી કરવા આવી, અહીં ચોખ્ખું યા ચમકે, કપાળ મારું દેખાય, ત્યાં પેલા જોવા આવી. તો ઘણા દિવસથી અમે કોઈ શોર્ટ્સ વિડીયો બનાવ્યા નથી, પણ હવે મારે બનાવવા પડશે એવું લાગે છે. કોમેડી વિડીયો મારે બનાવવા પડશે, કારણ કે ફટાફટ 1000 સબસ્ક્રાઇબ કરી દો, પછી અમે શોર્ટ વિડીયો ચાલુ કરીશું. હા, 1000 સબસ્ક્રાઈબર થાય ને પછી કદાચ લાઈવ કરવામાં વધારે મજા આવશે. જો કે એક વખત અમે લાઈવ કરી દઈએ છીએ. આ બ્લોગ તમે જોતા હશો ત્યારે, હા ત્યારે લાઈવ આવી ગયા હશું અમે લોકો, કદાચ કદાચ. કારણ કે મારી જે ગણતરી હતી લાઈવમાં આવવાની, એ અત્યારે 800 તો થઈ ગયા સબસ્ક્રાઈબર, અને એક વખતની ઈચ્છા તો છે જ કે ભાઈ ચલો લાઈવ હું ભૂમિકા બંને જણા આવીએ અને આપ લોકોની સાથે વાત કરીએ. ઠીક છે? અને જેટલા બી લોકો અમારી સાથે જોડાય એ બધાની જોડે અમે મસ્ત મસ્ત વાત કરીશું. ઠીક છે? તો બીજી વખતની ચા પી લઈએ છીએ અમે થોડીક વારમાં. હેપી સન્ડે. હેપી સન્ડે ટુ ઓલ. અને હેપી મધર્સ ડે. હા, આજે મધર્સ ડે પણ છે. ઓકે, આઈ મિસ માય મમ્મી યો, વેરી મચ. સાચી વાત છે ભાઈ. માના વિશે આપણે કશું કહીએ ને બહુ ઓછું પડે, ખ્યાલ આવ્યો? પણ જીવનમાં એટલું કહી દઉં ભાઈ, માં છે તો આપણે છીએ, બરાબર? એટલે એમાં સમજી લેવું કે હવે બીજું કશું જ કહેવા જેવું છે નહીં. મારા બધા જ શબ્દો નાના પડે માની આગળ. ઠીક છે? ओके, हैव अ गुड डे टू ऑल. हेलो फ्रेंड्स, हम तैयार हो चुके हैं दोनों, अभी जाएंगे मंदिर. आज संडे है इसलिए सो चलते हैं भूमिका के पास. भूमिका अभी तैयार तो हो गई है, पर सुबह सुबह गुस्सा भी बहुत करती है क्योंकि मैं तैयार नहीं हुआ था. उसके बाद मैं तैयार हुआ ना, इसलिए देखो मंदिर की पूजा वूजा हो गई, और ये देखो भूमिका गुस्से में खड़ी है. और थोड़ा बहुत तो गुस्सा बनता है क्योंकि मैं उसको परेशान किया सुबह सुबह. मैं ज़्यादा जल्दी तैयार नहीं हुआ ना, इसलिए गुस्सा हो गया. कोई बात नहीं, इतना तो बनता है. ये देखो तुम्हारा चाल लो क्या कहती आवे हमारे हाथ में. सो फ्रेंड्स, ये देखो मैं उसके पीछे पीछे जा रहा हूँ, ये कैसे भागती है, ढेंकर है. અહીંયા ભૂમિતા ચાલ લો. મારા માસા એવું કહેતા હતા, મારા માસા એટલે પ્રફુલ્લ માસા, બાથરૂમમાં ને એમાં ચાંદલો જોઈ જાય ને તો કે ભૂમિ વિરેશ બાથરૂમમાં રહી ગયો. સો માસા આજના દિવસે તમને મારા બ્લોગમાં ચાંદલા લીધે યાદ તો કર્યા મેં, અને એક એવું જ કહેતા હતા, ચાંદલો જ્યાં ત્યાં પડ્યો ને કે જો વિરેશ અહીંયા રહી. જો તો ખરા આમ પાર્ટી શું ફૂલ એટીટ્યુડમાં રહે આજે તો. અરે થાય હવે કોઈક દિવસ હું મોડો તૈયાર છું. રોજનું છે? ચલો જયમ ભાઈ. હા તો હવે થોડું આમ સ્માઇલ તો હાલ દે આમ ભૂમિ. એ આર્ટિફિશિયલ સ્માઇલ આવે છે, જો તો ખરા. અહીંયા नाटक हूँ करूँ छू, तारा नहीं करवाना. चलो जाइए, हेडो. हेलो फ्रेंड्स, तो हम दोनों निकल गए हैं मंदिर दर्शन करने के लिए, और भूमिका को थोड़ा वो क्या बोलते हैं, फ्रेश मूड में दिखा रहा हूँ. और दूसरी बात ऐसी है कि मेरे ये अभी हेयर कलर करने का टाइम हो गया है, पर फिर भी मैं नहीं कर रहा हूँ क्योंकि मेरा ड्रामा में जो कैरेक्टर है, भूमिका थोड़ा फेस आम मिले गाँव
हाँ, तो ड्रामा में मेरा कैरेक्टर है वो फादर का है, और इसलिए मैंने वो मेकअप करे, इससे तो अच्छा है कि नेचुरल वाइट आए, वो मुझे अच्छा लगेगा। देखो सो रहे हैं सिक्योरिटी वाले हमारे, देखा कैसे मस्त सो रहे हैं। अरे हमको तो कोई प्रॉब्लम नहीं है, वो सोए जागे बराबर ना। तो घर से निकलते ही कुछ दूर चलते ही रास्ते में है माता का मंदिर, माता का मंदिर, चिगर माता का। मेरा स्लीप ऑफ टंग, जुबान फिसल गई और ये बात निकल गई। तो अभी यहाँ से जाने के लिए थोड़ा थोड़ा रास्ता एकदम सिंगल पट्टी रोड है, तो उस हिसाब से गाड़ी चलाने का। देखो मैं आपको बैक कैमरा से दिखाता हूँ कि हमारे घर के बाहर निकल के कैसा है। सो ये एरिया जो है वो हमारे घर से बाहर निकलने का रास्ता है, और यहाँ से जाने के लिए अभी हाईवे नहीं आया है, तो धीरे धीरे चल के जा सकते हैं। जब तक सीट बेल्ट का सिग्नल भी बाद में बजता है, यहाँ से बाहर निकलेंगे अभी तो 10 की स्पीड में गाड़ी चलेगी। इसलिए ये बिल्डिंग बहुत ही अच्छा बन रहा है, हमारे ही बिल्डर का ये स्कीम है पार्श्वनाथ का। और ये यहाँ पर मेरे मामा का घर है, मनोज भाई नायक। जय स्वामीनारायण, मामा को यहाँ से बोल देता हूँ। और देखो भूमिका के चेहरे पर खुशी, क्योंकि मामा सबको प्यारे होते हैं, भूमिका को भी प्यारे है। तो ये है देवनंदन परिसर 2, और यहाँ पर मेरे मामा का घर है, मेरा जी ब्लॉक है, उनका एच ब्लॉक है, और शादी लग रही है उनकी सोसाइटी में। और देखो गाय माता आ रही है सामने से। चलो भाई अभी फोकस करते हैं ड्राइविंग पे और चलते हैं सीधे चिहर माता के मंदिर। साची बात છે, મંદિર તો અમે આવી ગયા છીએ ચિહર માતાના। અંદર હું કેમેરો નહીં ચલાવું, કારણ કે અંદર તો દર્શન ના કરીએ શાંતિથી, પણ આટલી જગ્યાઓ બતાવી દઉં છું જે અમે રેગ્યુલર આવીએ છીએ। ઉપર મહાદેવજી છે, અહીંયા વરખડીના દર્શન થાય છે। આ ભૂમિકા अंदर वीडियो नहीं उतारूँ। सो फ्रेंड्स हम लोग दर्शन करके आए और यहाँ इस पेड़ के नीचे बैठे हैं, एकदम दिल को परम शांति मिलती है। क्या भूमिका, आज संडे भी है, मदर्स डे भी है, तो हमने इस माँ को भी प्रणाम कर लिया, इनको भी विश कर लिया, और दिल को बहुत सुकून मिला। और एक होता है ना, यहाँ पर बैठ के सब कुछ भूल जाता है इंसान, ऐसी जगह है। तो अभी ये बैठे, अभी जाएंगे। हेलो फ्रेंड्स, हम लोग यहाँ पर वावल आए थे, और आज मुझे भूमिका ने बताया एक रील है, तो ये पट्टी वड़ा पाव करके एक आउटलेट है। अभी तो ये मंडप के पीछे दिखाई नहीं देगा। तो यहाँ पर क्या है, इन लोगों की फर्स्ट डे की ऑफ़र थी कि भाई वड़ा पाव, पट्टी वड़ा पाव फ्री है। तो भूमिका ने बोला चलो चलते हैं, तो मैंने कहा चलो चलते हैं हम भी। और ये जो सामने बैठे ना, ये जो खड़े ना, ये चिराग भाई है। चिराग भाई जो है वो इसका मार्केटिंग का सब कुछ देखते हैं। ये मिले मुझे यहाँ पर, जो भी इनकी जितनी भी फ्रेंचाइजीज है ये सब मार्केटिंग का वही देखते हैं। तो अभी भूमिका के चेहरे पर फ्री वाले पट्टी वड़ा पाव को पाकर खुशी मिल रही है। एक्चुअली क्या है, खुशी तो दोनों को मिली एक्चुअली, कि भी पट्टी वड़ा पाव हम लोग रेगुलर खाते हैं। आज ऐसा हुआ कि बाय चांस ऐसा हो गया कि हम लोग यहाँ पर बाउल में आए थे, और भूमिका ने मुझे बोला कि ऐसा ऐसा है, तो मैंने कहा चलो भाई पैसे से तो हर बार खाते हैं, आज फ्री वाला भी खा लेते हैं। फ्री वाला खाने का आनंद कुछ अलग ही रहता है, इसलिए चलो थैंक यू वेरी मच, ऐसी स्कीमें निकालते रहना। હેલો ફ્રેન્ડ્સ, આ પટ્ટી વડાપાવનું બોર્ડ હવે મને ચોખ્ખું દેખાય છે। પહેલાં મેં બહારથી ઉતાર્યું ત્યારે મંડપમાં ઢંકાઈ જતું હતું। અને ખુશીની વાત એ છે કે એના માલિક પોતે અહીંયા હાજર છે અમારી સાથે, આપણી વચ્ચે। અને એમને બે શબ્દો કહેવાની મારી ઈચ્છા છે કે સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન્સ તમને આ નવા યુનિટ માટે, કારણ કે તમે ઘણા બધી બ્રાન્ચીસ આની ઓપન કરેલી છે। સાથે સાથે આ ચિરાગભાઈને પણ લઈ લઈશ, કારણ કે અમારા ખાસ મિત્ર છે ચિરાગભાઈ, અને એમના થ્રુ જ આપની સાથે વાત કરી રહ્યો છું। સૌથી પહેલાં તો એમ કહીશ કે અમે પૈસા ખર્ચીને તમારા વડાપાવ બહુ ખાધા, આજે ફ્રીમાં ખાવાનો પહેલી વાર આનંદ કંઈક અલગ જ હોય છે। મેં ગાડીમાં બેઠા બેઠા એ પણ મેન્શન કરી દીધું કે પૈસા ખર્ચીને ખાવું ને ફ્રીમાં ખાવું એનો આનંદ અલગ હોય। અને એમાંય નોટબંધી પછી જે લાઇનનો જે સિલસિલો ચાલુ થયો છે, એમાં તમે બી યોગદાન આપ્યું છે કે તમે ગોતામાં જે દાલ મખનીવાળું સ્ટાર્ટઅપ કર્યું હતું, એમાં પણ બહુ જ સારી ભયંકર લાઈન હતી। અને તમારું એક વસ્તુ
એક કહેવાય કે એક યુનિક પોઈન્ટ કહેવાય, અમે યુએસપી કહીએ એને, કે ફર્સ્ટ ડે તમે બધાને ફ્રીમાં ખવડાવો છો, તમારી જે બી યુનિકનેસ છે, અને બસ તમને મળીને આનંદ થયો. 2 શબ્દો તમે અમારા બ્લોગમાં કંઈ કહેવા માગતા હોય તો. थैंक यू सो मच सबसे पहले तो, क्योंकि आप लोगों ने इतना ज़्यादा प्यार दिया. जो टेस्ट मतलब जो मैं बनाती हूँ अपने हाथों से, जो आप लोग टेस्ट करते हो, तो सबसे ज़्यादा अच्छा तो ये कि थैंक यू सो मच दिल से कि आप लोगों ने इतना ज़्यादा प्यार दिया. थैंक्स अलॉट मैम, थैंक्स अलॉट. और हम आपको बस यही ब्लेसिंग्स देते हैं कि और हर जगह पर यहाँ पर ये पट्टी बड़ा पाव की ब्रांचेस हो. थैंक यू सो मच, हैव अ गुड डे. हेलो फ्रेंड्स, पट्टी बड़ा पाव और छोले भटूरे हम लोग लेके आ गए हैं हमारे घर, और मैं आ गया. ये रहा और ये रहा, ये देखो 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 खाना. भूख लगी है, 1:45 बज गए हैं, खाने पे फोकस करते हैं.